આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે, તો આ વિડીયોને માત્ર મજા માટે જુઓ તો ચાલો તમારું હેડફોન કાનમાં ઘાલી દો। જેઠજી મારા બાજુમાં બેડ પર સૂઈ ગયા અને સંજય જમીન પર ગાદલું નાખીને સૂઈ ગયો। 1 વાગ્યા હું જાગી। મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી પર છે। તે આ જેઠજીનો હતો। તેમણે મારા ચહેરા પર ફેસ કરવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ તે બહાર ખેતર તરફ ગયા, કેમ કે રાતે ખેતરમાં કોઈ ન રહેતું હતું। તેથી મેં તેમના પાછળ ખેતરમાં ગઈ અને પછી જેઠજીએ ખેતરમાં આખી રાત મારી સાથે। મારા લગ્નને 8 મહિના થયા હતા। હું અને મારા પતિ સંજય લખનઉ શહેરમાં રહેતા હતા અને તેઓ રોજ કામ માટે અહીંથી ત્યાં જ જતા રહેતા હતા। સ્વાભાવિક છે કે આનો પ્રભાવ સંજયના આરોગ્ય પર થવાનું હતું। લખનઉ જેવા શહેરમાં રહેવાના કારણે હું ઘરમાં જ રહેતી હતી અને મને કામ કરવાની કોઈ જરૂર ન હતી। મારા મમ્મી પપ્પાએ મારા લગ્નને જે જોઈએ તે બધું આપ્યું હતું। મારા પિયર પાસેથી પણ જે કંઈ પણ જોઈતું તે મને મળતું હતું। મારી સસરિયામાં ઘણી સંપત્તિઓ હતી। જૂનના મહિનામાં ગામમાં મોટો મેળો ભરાતો હતો અને મેં સાંભળ્યું હતું કે તે મેળો ખૂબ જ સુંદર હોય છે। તેમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે, પણ હું હજુ સુધી તે મેળામાં નહોતી ગઈ। આ વખતે મેં મનથી સાસરે જવાનો નિર્ણય લીધો। મારા સસરામાં મારા જેઠજી ગામમાં ખેતી કરતા હતા અને ઘરમાં જેઠાણીજી હતી, જે મારા આવવાના પહેલાં આખા ઘરના કામકાજની જવાબદારીઓ સંભાળતી હતી। હું જોતી હતી કે તેઓ કામ કરી રહી હતી, પણ ક્યારેક તે મું ફૂલાવીને લેતી હતી, જે મને દરરોજ જોવું સહન ન થતું। તેથી મેં જેઠજી સાથે ઘરના કામકાજ વિશે વાત કરી। મેં તેમને ઘરના કામ માટે એક બાઈ રાખવાની સલાહ આપી। જેઠજીએ સાંજે એક કામવાળી બાઈને બોલાવી લીધી। હવે મને અને જેઠાણીજીને ઘરના કામ કરવાની જરૂર નહોતી, પરંતુ પછી જેઠાણીજી જેઠજી પાસે જઈને મારી ફરિયાદ કરતા દેખાયા। તેઓ કહી રહી હતી, જ્યારે હું બીમાર હોય ત્યારે તમને બહારથી શાકભાજી પણ માગતા નથી અને મને સુખી જ બનાવવી પડે છે, પણ તમારા નાના ભાઈની પત્ની થોડું કામ કરે તો તમે બાઈ લઈ આવો છો। જેઠજીએ આ જેઠાણીની વાત પર કોઈ જવાબ આપ્યો નહીં। થોડા દિવસ પછી જેઠાણી આંગણે સરકીને પડી અને તેમના પગમાં 30 દિવસ માટે પ્લાસ્ટર લાગી ગયું। હવે તેમને સંભાળવાની જરૂર હતી, તેથી ઘરમાં બાઈ હતી। સંજય લખનઉથી ગામમાં ભાભીને મળવા આવ્યો હતો અને મને સાથે લઈ જવાનું વિચારી રહ્યો હતો, પણ મને ગામના મેળો જોવા હતો અને તેના વિના હું ક્યારેય જવા તૈયાર નહોતી। જ્યારે હું સાસરે આવી ત્યારે હું રોજ જેઠાણીજીને ખેતરોમાં જતા જોઈ રહી હતી। તેઓ મને ખૂબ જ સારા લાગતા હતા। તેમને જોઈને મને પણ ખેતરમાં જવાનું મન થતું હતું। એક દિવસ હું તેમના સાથે ખેતરમાં જવા માટે ગઈ। ત્યાં પહોંચી તો મેં કેટલીક મહિલાઓને સાડી પહેરીને ખેતરમાં કામ કરતા જોયા। જ્યારે મેં ટોપ પ્લાઝો પહેર્યું હતું કે મને શહેરના કપડાં પહેરવાની આદત હતી। જેઠજીએ મારા કપડાં વિશે કંઈ નહોતું કહ્યું। તેઓ મને તેમ જ રહેવા દેતા હતા। મેં કેટલીક મહિલાઓને કામ પર ધ્યાન આપ્યું અને થોડીવાર પછી મેં પણ તેમના છોડ રોપવાનું શરૂ કર્યા। છોડ રોપતા મેં એક લાઈન પૂર્ણ કરી। જેમ જેમ મારી લાઈન પૂરી થતી તે વખતે મને ખબર પણ ન પડી કે જેઠજી મારી પાછળ ઊભા હતા। જ્યારે મેં છેલ્લી લાઈનમાં છોડ રોપ્યા ત્યારે હું સીધી જેઠજી સાથે અથડાઈ ગઈ। મને ખબર નહોતી કે તેઓ ક્યારેક મારા પાછળ આવ્યા। મેં તેમને સોરી કહ્યું અને મારી માટીથી ભરેલી પગને ધોવા માટે ગઈ। જ્યારે હું મારા પગ ધોઈ રહી હતી ત્યારે જેઠજી ત્યાં આવ્યા અને તેમણે તેમના હાથોથી મારા પગ પર પાણી નાખ્યું તો મારા પગ પર નજરે ફેરવી રહ્યા હતા।
પગ ધોઈને પછી હું ઘરની તરફ ચાલી તે જ રાતે મેં જેઠજીને ખેતર તરફ જતા જોયા. ઘરમાં માત્ર એક જ ટોર્ચ હતી અને તે લઈને જેઠજી ખેતરમાં નીકળી ગયા. આટલી રાતે અંધકારેમાં તેમના પાછળ જવું મને યોગ લાગ્યું નહીં. તેથી મેં મારા રૂમનો જઈને સૂવાનો પસંદગી કરી. સવાર થઈ ત્યારે ગામની ઠંડી કંઈક અલગ જ લાગી. આ ઠંડીમાં મેં જેઠજીને કસરત કરતા જોયા. આ રીતે મેં પ્રથમવાર તેમને જોયા હતા. તેઓ 40 વર્ષના હતા અને તેમનું આરોગ્યનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. જ્યારે મારી જેઠાણીજીની તુલનામાં તેઓ ઘણા યુવાન લાગતા હતા. આજથી ગામની યાત્રા શરૂ થવાની હતી. સાંજે મેં બ્લેક સાડી પહેરી અને જેઠજી સાથે યાત્રા જોવા માટે નીકળી. જેઠાણી મને જોઈને ઈર્ષાથી ફરાઈ ગઈ હતી. એમ લાગતું હતું કે જ્યારે પણ હું જેઠજી સાથે ક્યાંક જવા પ્રયાસ કરું ત્યારે તે ખૂબ જ ગુસ્સાથી મને જોવા કરતા. હું હંમેશા તેમને આંગણવતી હતી. યાત્રા દરમિયાન જેઠજીએ કહ્યું, સુમન, આ બ્લેક સાડી તમે ખૂબ જ સુંદર લાગો છો. આ શબ્દો સાંભળીને હું હળવેથી હસી. યાત્રા પૂરી થવા પછી અમે પાછા ફરી રહ્યા હતા. ત્યારે ઘણા લોકોની ભીડ ભેગી થઈ ગઈ. અચાનક મેં મારા ખભા પર કોઈનો હાથ અનુભવ્યો અને એકદમ ડરી ગઈ. મને ખબર પડી કે તે હાથ જેઠજીનો હતો. તેમણે કહ્યું, તમે ભીડમાં અજાણ્યા સ્પેસથી બચો, તેથી હું તમને બહાર લાવવા મદદ કરી રહ્યો છું. કંઈક બીજું જ સમજાતી હતી. મેં કહ્યું, ઠીક છે જેઠજી, ચાલો હવે જઈને તેમના હાથ પકડીને અમે આગળ વધ્યા. આ પહેલા વખત હતું જ્યારે મેં ગામની યાત્રાનો અનુભવ કર્યો હતો. અહીંના અનુભવ અલગ હતા કારણ કે આ પહેલાં હું માત્ર નાના શહેરમાં રહી હતી. પછી ઘરે પહોંચી મેં ખાઈને પછી આરામ કર્યો. બીજા દિવસે સવારે મેં ફરી જેઠજી તેમની નિયમિત કસરત કરતા જોયા. થોડી વાર પછી તેમણે જેઠજીને અવાજ આપવાનું શરૂ કર્યું, પણ તેઓ ભૂલી ગયા કે જેઠાણીના હાથમાં ફ્રેક્ચર છે. મેં તેમને કહ્યું કે જેઠાણીજી આજે તેમના રૂમમાં આરામ કરી રહ્યા છે. શું તમે ભૂલી ગયા કે તમને હાથમાં ફ્રેક્ચર છે? જેઠજીએ નરમાઈથી જવાબ આપ્યો, હા, હું ભૂલી ગયો હતો. હું પહેલાંથી આદત અનુસાર તેમને બોલાવું છું. જેઠજીએ પછી શરમાઈને ઉપકરણ લાવીને કસરત શરૂ કરી. જ્યારે તેઓ નાહવા ગયા ત્યારે હું ઘરમાં પાછી ગઈ. તે વખતે મેં તેમને એકલા છોડી દેવાનું પસંદ કર્યું. રાત્રે મેં મારી બારીમાંથી જોયું કે તે ખેતર તરફ જઈ રહ્યા હતા. ખેતરનો રસ્તો મારા રૂમમાંથી જ સ્પષ્ટ દેખાતો હતો. મન પણ ખેતરમાં જવું હતું અને રાતે ખેતર કેવું લાગે તે જોવું હતું. હું તરત જ દોડી ગઈ. ખેતર સુધી પહોંચતા પહેલાં જ મેં તેમને પકડી લીધા. મને જોયા પછી તેઓ આશ્ચર્યચકિત થઈ અને પૂછ્યું, સુમન, તું અહીંયા કેમ? તું તો સુવાની વાત કરી રહી હતી. મારે રાતે ખેતર જોવું હતું, તેથી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. તેઓએ કહ્યું, સુમન, રાતે ખેતરમાં ઠંડક બહુ ઓછી, તું સહન કરી શકશે? મેં તેમની દરેક શરત સ્વીકારી અને ખેતરમાં જવા માટે માની ગઈ. જ્યાં સુધી અમે ખેતરમાં પહોંચ્યા ત્યાં સુધી મને કપારી થઈ રહી હતી. તેમણે મને તેમની ચાદર આપી અને કહ્યું, સુમન, મેં પહેલાં જ કહ્યું હતું કે તને ઠંડ સહન થશે નહીં. તું અહીંયા ઊભી રહે. તેમણે મને ગાઈડ કહ્યું અને હું રાતના ખેતરમાં શાંતિમૃત અનુભવને માણી રહી હતી. જ્યારે અમને ખેતરથી બહાર આવ્યા ત્યારે અમને સંજય મળ્યા. તેમણે મને અને જેઠજીને સાથે આવવાના જોયા. મારા હાથ હજુ પણ જેઠજીના હાથમાં હતા, જેનાથી તેમને મારા સંબંધ પર શક થઈ. મારી નજર તેમના પર પડ્યા મેં જેઠજીનો હાથ છોડીને ઘર તરફ ચાલી ગઈ. ઘર પહોંચી બારણા પર કામવાળી બાઈ દેખાઈ અને મેં તેને તરફ ધ્યાન ન આપ્યું અને સીધી મારા રૂમમાં પહોંચી ગઈ. આગલી સવારે ડૉક્ટર ઘરે આવ્યા. તેઓ મારી તરફ ત્રિશુળી નજરે જોતા હતા.
જેનાથી મને અજીબ લાગ્યું. જેઠજીએ તેમના પર ગુસ્સો થશે નજર કરી એટલે તેમણે મને જોવાનું બંધ કરી દીધું અને જેઠાણીના રૂમમાં ચેકઅપ માટે ચાલી ગયા. તે દિવસે હું જેઠાણીજીના રૂમમાં ન ગઈ. જ્યારે ડૉક્ટર બહાર નીકળ્યો ત્યારે જેઠજીએ તેમને ઘરમાં દરવાજા સુધી છોડવા ગયા. તે દરમિયાન કામવાળી બાઈ જેઠાણીજીના રૂમમાંથી બહાર આવી અને કહ્યું, મોટી માલકીન તમને અંદર બોલાવે છે. હું જેઠાણીજીના રૂમમાં ગઈ અને અંદર જઈને મેં તેમને તબિયત વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા, મારી તબિયતની વાત છોડ, પણ તું શું કરી રહી છે? તું મને પ્લાસ્ટરમાં બાંધી એક રૂમમાં મૂકી દીધી છે અને તું જેઠના નજીક જવાની કોશિશ કરે છે. મારા પર એવા તોફાની આરોપ મૂકતા હતા અને આચરણ થયું. જેઠાણીજી કહેતા રહેતા, સુમન તું જેઠજીને સામાન માણસ ન સમજીશ તો તે એકવાર ગુસ્સે થશે તો તારા મારે ખરાબ થશે. તું એનામાં નજીક જવાનો પ્રયાસ બંધ કર. તેમને આરોપોથી હું પરેશાન થઈ ગઈ. હું રૂમમાંથી ડરતી બહાર આવી. મારા રૂમમાં જઈને જોરથી રડવા લાગી. થોડા સમય પછી જેઠજી ત્યાં આવ્યા. મને રડવા જોઈને બેસી ગયા અને પૂછ્યું કે શું થયું. મેં તેમને આગળ જેઠાણીજીની સાથે વાતચીત વિશે કહ્યું. જેઠજીની શાંતિથી કહ્યું, સુમન તું સરોજની વાત પર ધ્યાન ન આપ. તે ઉપરથી સખિયાની ગઈ છે. હવે બધાની પર શક કરે છે. તે પછી તેમણે મારા આંસુ પોંચ્યા અને મને શાંતિ આપી. જેઠજીએ મને શાંતમાં આપી અને કહ્યું કે હું જેઠાણીજીની વાત ને વિચાર. થોડીવાર પછી તેમણે મને કહ્યું કે તેઓ મારા રહસ્ય વિશે વધુ જાણવા માગે છે. હું તેમને એક મહત્વની વાત કહેવા માટે તૈયાર થઈ. મેં તેમને કહ્યું કે જેઠજી હું માતા બની શકતી નથી. આ વાત સાંભળીને મને આક્ષેપ હતી કે તેઓ ગુસ્સે થશે, પરંતુ તેણે સંપૂર્ણ શાંતિથી સાંભળ્યું અને કહ્યું, સુમન આ વાતનો તું તણાવ ન રાખ. હું સંજયને સમજાવી શકે તેઓ કોઈ બાળક દત્તક લઈ લેતે. તેમને આ વિચાર મને ખૂબ જ હળવાશ આપી ગયો. જેઠજી જ્યારે મારા રૂમમાંથી બહાર ગયા ત્યારે કામવાળી બાઈએ તેમને જોઈ લીધા. મેં ચિંતા ના કરી કારણ કે હવે મને કોઈ ફરક પડતો નથી. બીજા દિવસે જેઠાણીજીની બાબતથી સંજય ગામ આવ્યો. સાંજે અમારી વચ્ચે ઠપકા શરૂ થઈ ગયા. સંજય ગુસ્સામાં હતો અને મેં કહ્યું કે જેઠજી આપણા રૂમમાં સૂઈ આવે છે. જેઠજીએ મારા બાજુમાં બેડ પર સૂઈ ગયા અને સંજય જમીન પર ગાદલું નાખીને સૂઈ ગયા. મધરાતે હું જાગીને સંજયના ઊંઘમાં બબડાવાનો અવાજ સાંભળીને હું ભયથી બીજું તરફ વળી ગઈ અને તે અવાજને અવગણવાની કોશિશ કરી. 1 વાગ્યે હું ફરી જાગી. મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી પર છે. તે હાથ જેઠજીનો હતો. તેમણે મારા ચહેરા પર ફેસ કરવાનો પ્રયાસ કર્યો, પણ થોડા સમય પછી તેઓ બહાર ચાલ્યા ગયા. મને પણ તેમની પાછળ જવાનું મન થયું. મેં નક્કી કર્યું કે હું આજે જેઠજીને દૂર નહીં જવા દઉં. જેઠજી ખેતર તરફ જઈ રહ્યા હતા. મેં છુપાઈને તેમના પાછળ જવાનું શરૂ કર્યું. આજે તેઓ ખેતરમાં અલગ ભાગમાં ગયા હતા અને ત્યાં એક નાની ઝૂંપડીમાં દાખલ થયા. તે જગ્યા ખૂબ જ છુપાયેલી હતી કારણ કે મેં પહેલાં ક્યારેય આ ઝૂંપડી જોઈ ન હતી. ઝૂંપડીમાં પ્રવેશતા પહેલાં તેમણે ચારે બાજુ જોઈ લીધું અને પછી અંદર ગયા. મેં ઝૂંપડીની બાજુએ રહેલી બારીમાંથી નજર નાખી. અંદરનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ઝૂંપડીમાં એક સ્ત્રી હતી જે ગર્ભવતી જણાવતી હતી. જેઠજીએ મને રમણ ડૉક્ટર ત્યાં ઉપસ્થિત હતા. જેઠજીએ કહ્યું, આથી તેની સારી સારવાર શરૂ થશે. બાળક સલામત રહેવું જોઈએ. બીજામાં બહાર રાહ જોઈ રહી છે. તે સાંભળીને તે સ્ત્રી બૂમો પાડીને બોલી, મારા બાળકને મારાથી દૂર ના કરો, મને અહીંયાથી છોડી દો. જેઠજીએ જવાબ આપ્યો, જ્યારે તું આ બાળકને જન્મ આપશે ત્યારે હું તને અહીંયાથી છોડી દઈશ.
તેમની આ વાતો સાંભળીને હું ડરી ગઈ અને અચાનક બૂમો પાડીમાં મારો અવાજ સાંભળીને જેઠજીએ અને રમણ ડૉક્ટર બંને બહાર આવ્યા. મને જોઈને તેઓ ચોંકી ગયા. હું તેમનો ધક્કો મારીને ઝૂંપડીમાંથી અંદર ઘૂસી ગઈ. જેઠજી, આ બધું શું છે? મેં ગુસ્સામાં પૂછ્યું. જેઠજીએ શાંતિથી જવાબ આપ્યો, સુમન, આ સ્ત્રી કામ માટે ખેતરમાં રાખવામાં આવી હતી. તેઓ પતિએ તેને ગર્ભવતી હોવા છતાં છોડી દીધી છે. હું માત્ર તેની મદદ કરી રહ્યો છું. પણ તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્ત્રી રીના છે, સંજયની પ્રથમ પત્ની. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું કે સંજય અને રીના સાથે તસવીરો જોઈ છે. તમે એ મને પહેલાં કેમ ન જણાવ્યું? જેઠજીએ થોડીક ક્ષણ મૌન રહ્યા અને પછી બોલ્યા, સુમન, આ વાત રાજ રહી છે. જે કંઈ પણ તું જોયું છે તે કોઈને કહેતી નહીં. ત્યારે સંજય પણ અમારા પાછળ આવ્યો હતો અને ઝૂંપડીમાં આવ્યા તેનું બધું સાંભળીને લીધું હતું. સંજયે ગુસ્સામાં કહ્યું કે ભાઈ, તમે મને કહ્યું હતું કે રીના કોઈના સાથે ભાગી ગઈ છે, પરંતુ તમે તેને અહીંયા કેમ કેદ કરી નાખી છે? જેઠજીએ માન રહ્યા અને રીના વાતમાં બોલી, સંજય, જયા હું તારી સાથે હતી ત્યારે તારા ભાઈએ અને ભાભી મને પૈસા માટે હેરાન કરતા હતા. મારા પતિએ દહેજમાં પૈસા માટે પોતાની જમીન વેચી નાખી અને હવે તેમનું બધું ખતમ થઈ ગયું છે. તેમણે મારા ભલા માટે નહીં પણ પોતાના ફાયદા માટે મારી સાથે રમખાણ કર્યું. રીનાએ વધુમાં જણાવ્યું હતું, તારે ભાઈએ હું કોઈના સાથે ભાગી ગઈ છું એવા તને વિશ્વાસ કરાવ્યા, કારણ કે તેઓ તારા બીજા એવી છોકરી સાથે લગ્ન કરાવવા માંગતા હતા કે જે તેમની માટે વધુ પૈસા લાવે. તું તેમના વિશ્વાસ કરતો હતો અને મારા પ્રેમને ખોટું માને. રીના શબ્દ સાંભળીને સંજયનો ચહેરો પર દુઃખે દેખાઈ રહ્યું હતું. તેઓ બોલ્યો, ભાઈ, તમે મારા જીવન સાથે કેમ રમ્યા? મારા માટે આ સત્ય જાણી જણાવ્યું ખૂબ જ દુઃખદાયક હતું. મેં કહ્યું, સંજય, રીના તારા જીવનમાં સાચો પ્રેમ છે. હું તેને સીનવાની તારા પ્રેમથી ખતમ કરવા માંગતી નથી. હું ત્યાં સુધી તારા માટે કંઈ નહીં કરી શકું જ્યાં સુધી તું રીના માટે ખુશીથી જીવન જીવી શકે. રીનાએ વધુમાં જણાવ્યું, મારા પતિએ જે દહેજ આપ્યું હતું તે પૈસાથી જેઠજીએ આટલી બધી જમીન ખરીદી છે. હું હવે શાંતિથી જીવન જીવી શકું એવી મારી ઈચ્છા છે. સંજયના હાથમાં રીનાએ હાથ રાખીને કહ્યું કે તમારા માટે જે પ્રેમ હોય તે વ્યક્તિ સાથે રહો. હું હવે આ સંબંધોને આગળ પ્રભાવવાનો પ્રયત્ન કરું છું. તે યોગ્ય નથી. ઘરે સંજય તે રાતે ખૂબ જ શાંતિથી વાત કરી. મને કહ્યું કે સુમન, મારે પ્રેમને સમજાવવા માટે ધન્યવાદ અને તેની ભૂલ માટે માફી માંગ્યું. બીજા દિવસે સંજય અને રીના લખનઉ ચાલ્યા ગયા. જેઠજીએ તેમની ભૂલોને રજ માની લીધી. તે દિવસથી મને સમજાયું કે પ્રેમથી વધુ મોટું કોઈ નથી અને પરિવારથી ખુશીમાં જ સાચી ખુશી છુપાયેલી છે. લોભ, અહંકાર અને મહા સંબંધો નષ્ટ કરી શકે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી બીજી સ્ટોરીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.